ધોરાજી શહેર જાણે સમસ્યાઓનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે। ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટીદારનું શાસન છે। છેલ્લા 2 વર્ષથી ધોરાજી નગરપાલિકામાં વહીવટીદારનું શાસન છે અને વહીવટીદારના શાસનમાં જાણે ધોરાજી શહેર સમસ્યાઓનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। વાત છે ધોરાજી શહેરની કે જ્યાં શહેરમાં પૂરતા પ્રમાણમાં સફાઈ થતી નથી। સમગ્ર ધોરાજી શહેરની અંદરમાં ગંદકીના ગંજ અને ગંધ ખટકાયા છે। શહેર પરની અંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ખાવાને કારણે પશુઓ પણ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા એવા બનાવો પણ સામે આવ્યા છે। ગંદકીને કારણે ધોરાજી શહેરની અંદરના રોગચાળો વેકર્યો હોય એવું સ્થાનિકોનું આક્ષેપ છે। ધોરાજીના સ્થાનિકોએ પાલિકા તંત્રના વહીવટીદાર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે સમગ્ર ધોરાજી શહેર ગંદકી ખદબદી રહ્યું છે અને શહેરભરની ગંદકીમાં ગંદકીએ માજા મૂકી છે। ત્યારે અધિકારીઓ આંખ આડ કાન કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે અને ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવી અને પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના મિત્રો જે કાંઈ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ કરી રહ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે। કોન્ટ્રાક્ટર જે હોય છે એને સરકારશ્રી દ્વારા નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કોન્ટ્રાક્ટ આપે છે। તે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય એવું કોઈ હોતું નથી। કોન્ટ્રાક્ટ રીતે કામ કરતા હોય છે અને આ આક્ષેપો કરે છે ખોટી વાત છે। પરંતુ મારા મિત્ર કોંગ્રેસને એટલું જ કહેવાનું છે કે ધોરાજીમાં જે કંઈ સફાઈ ન થતી હોય તો તે બાબતે આપણે ઉચ્ચ અધિકારીઓને યોગ્ય રજૂઆત કરવાની હોય છે અને રજૂઆત કરવાથી આપણું જો ધોરાજી શહેરનું કામ સરળતાથી થઈ શકે અને લોકો જે કંઈ બીમારીમાંથી જે કંઈ સપડાઈ રહ્યા હોય તો એ સારી રીતે રહી શકે। માટે કોંગ્રેસના જે કંઈ આરોપ છે એ પાયા વિહોણા છે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને ધોરાજી શહેરને સારું અને સુંદર બનાવવું જોઈએ। શું કહેશો રાજુભાઈ, સ્થિતિ શું છે ધોરાજીમાં સફાઈને લઈને? ધોરાજીમાં જે અગાઉ કોંગ્રેસ શાસિત બોડી હતી તેના કરતા આજ સારી રીતે સાફ સફાઈ થાય છે, રોડ રસ્તા પણ સારી રીતે સફાઈ થાય છે। જે કંઈ કોંગ્રેસના મિત્રો આરોપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે અને બેબુનિયાદ છે। રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભાજપ જે અધિકારીઓને દબાવી રહી છે, એ પણ ખોટી વાત છે કે કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એને કોઈ દબાવવાની વાત આવતી નથી। કોન્ટ્રાક્ટ એના નિયમ મુજબ અને કામ કરતા હોય છે, પરંતુ જો કોન્ટ્રાક્ટ કોઈ કામ ગુણવત્તા મુજબ અને સારી રીતે ન કરતા હોય તો તેની સામે ભાજપના લોકો પણ લાલ આંખ કરી અને સારી ગુણવત્તા અને સારું કામ કરે તે પણ માટે કટિબદ્ધ છે અને આવા બેમુદિયાત આરોપ લગાવે છે તે ખોટા છે। નામ અને વિગત? મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરની અંદર જાણે સમસ્યાઓનું એપી સેન્ટર બની ગયું છે। ત્યારે ધોરાજી શહેરમાં ગંદકી અને કચરાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હાલ તમે જોઈ શકો છો ધોરાજી શહેરના દરેક વિસ્તારોની અંદર ઉકેડાઓ, કચરાઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની કારણે ખખડતા ઢોર ગાયો મોતને ભેટી રહ્યા છે। ત્યારે ધોરાજી શહેરની નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ જ્યારે મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હોય મૂંગા પશુઓની જેમ, ત્યારે લોકો પણ વિચારી રહ્યા છે અને મૂંગા પશુઓ મરી રહ્યા છે, તેની જવાબદારી કોણ લેશે? શું કહેશો, કેવો રોગચાળો ફાટી નીકળશે? હાલ એક તરફ શિયાળાની ઋતુની શરૂઆત છે, ચારે તરફ વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળા માંદગી ઘરે ઘરે ખાટલા છે। ત્યારે એક તરફ આ ગંદકીને કારણે અનેક બીમારીઓ ફાટી નીકળશે તેવી ભય લોકોને સતાવી રહ્યો છે। શું કહેશો, સફાઈમાં ભ્રષ્ટાચાર? સફાઈમાં હાલ માત્ર કાગળ ઉપર સફાઈ થઈ રહી છે। ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ઉકેડાઓ અને ખાતરના ઢગલાઓ ખદબદી રહ્યા છે, ત્યારે અધિકારીઓ ઓફિસની અંદર બેસી અને સબ સલામત હોવાના દાવા કરી રહ્યા છે। નામ અને વિગત? ઉમેશભાઈ અંટાળા। શું કહેશો? ધોરાજી નગરપાલિકા વહીવટદાર શાસન હોવાથી ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના થર લાગેલા છે। એકો એક ઠેકાણે ગંદકીને ફૂલ બધા એરિયા, બધા વોર્ડમાં ગંદકીથી છવાઈ ગયેલું છે કે ધોરાજી સફાઈ થતી નથી। સફાઈમાં 2 દિવસે 3 દિવસે એકવાર સફાઈ કર્મચારી આવીને વયા જાય છે। 28 તારીખે કોન્ટ્રાક્ટ પેજ ઉપર આવે, 28 તારીખે સફાઈ કામદારો રજા ઉપર હોઈ જાય, પછી બીજી 3જી તારીખે આવે। તો આ સફાઈ હરકી થતી નથી। જ્યાં ત્યાં જોવો એક જ ગંદકીના થર છે।
ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તમે જુઓ તો મચ્છરજન્ય રોગચાળાના અસંખ્ય કેસ આવેલ છે, ત્યાં ખાટલાની પણ જગ્યા નથી. શું કહેશો? અધિકારીઓને રજૂઆત કરો, શું કહે છે? ધોરાજી નગરપાલિકામાં બાર પબ્લિકોએ રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરે છે, તો પણ સફાઈ હરખી થતી નથી. કચરાના ટ્રેક્ટર હાલતા હોય છે પણ એ ખરાબ હોવાને કારણે કંઈ રિપેરિંગમાં ધ્યાન દેતું નથી. તે ગંદકીનો બહુ ત્રાસ છે.